ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। नियमसार ग्रंथाधिराज में निश्चय परम आवश्यक अधिकार भाग छठो कारणकारी नियम 24 प्रवचनों में 17 प्रवचनों આજના દિવસે પૂરા થયા। 7 પ્રવચનો શેષ છે। છેલ્લા 7 સ્વાધ્યાય 7 વ્યાખ્યાન આવતીકાલથી આપણે સળંગ 7 દિવસ સાંભળશો, માણશો। એટલે હજી સપ્તાહ સુધી આપણે આ નિશ્ચય પરમ આવશ્યક અધિકાર જ સ્વાધ્યાય અધ્યયનમાં ચાલુ રહેવાનું છે। ગુરુદેવશ્રીના હજારો વ્યાખ્યાનોમાં કેટલાક સ્વાધ્યાય, કેટલાક પ્રવચનો કેવળ અને કેવળ એક શબ્દને સમજાવવા માટે, સમજવા માટે જરૂરી છે। એવા સેંકડો પ્રવચનોમાં, હજારો પ્રવચનોમાં આજનું પ્રવચન સત્ક્રિયા એટલે શું? બસ એક જ શબ્દ કાફી છે। મને બાપુજી રામજીભાઈની એક રચના છે, એ આજે વારંવાર યાદ આવી। ધર્મની ક્રિયા પુસ્તકનું નામ છે, ધર્મની ક્રિયા। સોનગઢથી છપાયેલો ગ્રંથ છે। 80-90-100 આળેગાળે હશે, વધી વધીને 100 ઉપર તો નથી જ, 75-80 પાનાનું જ પુસ્તક છે ધર્મની ક્રિયા। દરેક આત્માર્થી જીવને ખાસ ખાસ મનોયોગપૂર્વક વાંચવા જેવું ગ્રંથ છે, વાંચવા જેવી ચોપડી છે, પુસ્તક છે, જીનવાણી છે। એમાં ધર્મની ક્રિયા, પુસ્તકનું નામ તો ધર્મની ક્રિયા છે, પણ અજ્ઞાનીની માન્યતામાં, જ્ઞાનીના સદવિચારમાં ક્રિયાઓની જે ખતવની છે, કોઈ પરદ્રવ્યની ક્રિયાને ધર્મની ક્રિયા માને, કોઈ નિમિત્તની ક્રિયાને ધર્મની ક્રિયા માને, કોઈ તો રાગની ક્રિયાને ધર્મની ક્રિયા માને, પરદ્રવ્ય સાથેની નિમિત્ત નૈમિત્તિક સંબંધની ક્રિયા, રાગની ક્રિયા, પુણ્ય પાપની ક્રિયા, શુભાશુભ ભાવોની ક્રિયા, સ્વભાવ ભાવની ક્રિયા, સ્વભાવ ભાવની ક્રિયામાં પણ વ્યવહારની ક્રિયા, અને સ્વભાવ ભાવની ક્રિયામાં નિશ્ચય અભેદ સત્ક્રિયા, જેને આજના સ્વાધ્યાયમાં ગુલાબચંદજી સાધુને યાદ કરીને એનું જે અર્થઘટન હતું, શાસ્ત્ર વાંચવા એ જ્ઞાન અને વ્રત વગેરે પાળવા એ ક્રિયા। ગુરુદેવશ્રી કહે છે કે નહીં, જ્ઞાન સ્વભાવી આત્માનું જ્ઞાન એ જ્ઞાન, અને એમાં ઠરવા રૂપની ક્રિયા, એનું નામ ક્રિયા। એટલે આત્માને લગતું જ જ્ઞાન અને આત્માને લગતી જ ક્રિયા। કેમ કે સત્ક્રિયા શબ્દ છે ને, તો ક્રિયા સતને લગતી જ હોવી જોઈએ ને। સત તો સ્વભાવ છે, સત તો જ્ઞાન ભાવ છે,
તો જ્ઞાન ભાવને જાણવું તે જ્ઞાન, અને જ્ઞાન ભાવમાં ઠરવું તે ક્રિયા. બોલો ક્યાં આમાં શંકા છે? સ્વરૂપનું જ્ઞાન એ જ્ઞાન, અને સ્વરૂપની ક્રિયા એ ક્રિયા. એનું નામ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. આ સર્વ પ્રાચીન ધવલાજીમાં આવે છે આ ઉદ્ગાર, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. બહુ એના બધા અર્થઘટનો દુનિયા કરે છે. હમણાં મેં 2 દિવસ પહેલાં એક વાત કરી હતી રાત્રિના સ્વાધ્યાયમાં. સ્વાધ્યાય કરનારા એમ સમજે છે અમે નિશ્ચયનું કરીએ છીએ, અમે તો નિશ્ચયવાળા, અને પૂજા પાઠ આદિકમાં મશગુલ હોય એ લોકો એમ સમજે છે અમે તો વ્યવહારને હાચવીએ છીએ. રાત્રિના સ્વાધ્યાયમાં મેં કીધું હતું, ખરેખર તો બેઉ બ્રહ્મમાં છે. ન પૂજા પાઠ આદિ વ્યવહાર છે, અને ન સ્વાધ્યાય વગેરે નિશ્ચય છે. બેઉ જડની ક્રિયાઓ છે. બેઉ પરદ્રવ્ય સાથેની નિમિત્ત નૈમિત્તિક સંબંધની ક્રિયાઓ છે. ત્યારે મેં બહુ જોર દઈને વાત કરી હતી, નિશ્ચય અને વ્યવહાર ક્રિયાના ભેદ છે જ નહીં, અભિપ્રાયના ભેદ છે. જ્ઞાનીના હૃદયમાં નિશ્ચય વ્યવહાર હોય, જ્ઞાનીના જીવનમાં નિશ્ચય વ્યવહાર હોય. હૃદયમાં, જીવનમાં એટલે એના જ્ઞાનમાં, એના ભેદ જ્ઞાનમાં. ખ્યાલમાં આવે છે? જેટલી રાગની ધારા છે એ વ્યવહાર, અને જેટલી જ્ઞાનની ધારા છે એટલો નિશ્ચય. સમજાય છે? શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રની વીતરાગ ધારા, સમતા ધારા, પરમ યોગની ધારા, સ્વવશ પરમ યોગની ધોધ ધારા, પરમ વીતરાગ સમરસ ભાવની જે ધારાનો અજસ્ર પ્રવાહ વહે છે એનું નામ પરમાર્થ છે. એ એનો નિશ્ચય છે. અને એની સાથે સ્વરૂપમાં ન ટકી રહી શકતા હોય એવી પરિસ્થિતિમાં જ્યારે દેવ, ગુરુ, ધર્મ કે અન્ય વ્રત ઉપવાસ આદિક સંબંધીના જે વિકલ્પો બહારના પરાશ્રિત પરવશપણું જે સાધકનું પણ વર્તતું હોય છે તે બધું એનો વ્યવહાર છે. એ બધી કર્મધારા છે, ધર્મધારા નથી. ધર્મધારા ધર્માત્માને લગતી હોય, ધર્માત્માને વળગેલી ધારા એ ધર્મધારા, બાકી બધી કર્મધારા. આટલો ચોખ્ખો ખુલાસો મગજમાં નિરંતર આપણે હોવો જ જોઈએ. નહીં તો પછી આવા જ ભ્રમ પેદા થાય. ઓલા તો બધા નિશ્ચયાભાસી છે, સમયસાર વાંચા રાખે. સમયસાર વાંચનારા શું કહે? ઓલા તો બધા ક્રિયાકાંડી છે, પ્રક્ષાલ પૂજામાં પડેલા હોય. ક્રિયાકાંડી તો બેવું છો. જે પ્રક્ષાલ પૂજા આદિકમાં ધર્મની પૂર્ણતા માનનારા એ તો જડની ક્રિયામાં જ, પરદ્રવ્યની ક્રિયામાં, નિમિત્ત નૈમિત્તિક સંબંધની ક્રિયાઓમાં ધર્મ માનીને બેઠા છે. અને અમે કરીએ, હું પણ તો એ તો સાવ જ ગયા. એ વ્યવહારાભાસથી પણ બહુ આઘા છે. સમજાય છે? અને જે એમ માને છે અરે રે અમે તો પરમાર્થ, અમે તો પરમાર્થવાળા, અમે તો નિશ્ચયવાળા, અમે તો સ્વાધ્યાય કરનારા, અમે તો સ્વાધ્યાયી. ગઈકાલના સ્વાધ્યાયની ભાષામાં કહેવાય કુબુદ્ધિ. બોલો શું કીધું? કુબુદ્ધિ. એવા જ વિકલ્પોમાં પડેલો છે ને. આ તો બહિરાત્મા છે, આ અંતરાત્મા છે. આપણે બહિરાત્મપણું છોડવાનું છે, અંતરાત્મપણું થવાનું છે. કરવા જેવું તો અંતરાત્મપણું જ છે, પણ કરો ને. હા, નથી કહેતા ઘણા લોકો ને હવે તો બધું મૂકી, હવે સંસારમાં કાંઈ નથી રાખ્યું, ખૂબ ઘસાણા, હાથમાં કાંઈ નહીં આવ્યું, બસ હવે સ્વામીજી અને સમયસાર અને બસ આ જ એક કરવા જેવું છે. ટાંગા ગયા હોય તોય કરતા નથી. મગજ ઠેકાણે ન હોય તોય હજી આ કરતા નથી. બોલો કેતનભાઈ, આવા વડીલો મળે છે કે નહીં?
તમે 5 મિનિટ મંદિરના પ્રાંગણમાં ઊભા રહો, તમને 10 એવા ગઢ્યા બુઢ્યા એવા હોય, એ આ જ સંબોધનમાં કહેશે. શું કહેશે? કેતનભાઈ હાચું તો આ જ છે હો, તો કરો ને. આ સિવાય બીજું કાંઈ કરવા જેવું નથી. તો કરો ને. બીજી ક્યાંય કોઈ લપમાં પડવા જેવું નથી. પણ પડ્યા તો એમાં જ રહે છે. કેવળ જીવને વાતોના વડા ખાવા છે, કરવું ધરવું કાંઈ નથી. તો કુબુદ્ધિવાળો એ જીવ છે. ગઈકાલે મેં 10-12 શબ્દોથી વાત કરી હતી. શુદ્ધાત્માથી લઈને સિદ્ધાત્મા સુધી કેટલા સંકલ્પ વિકલ્પો. શૈલાબેન, હું શુદ્ધાત્મા છું ને? હા. તો સિદ્ધાત્મા થવું છે ને? કે હા. પણ વચ્ચેના ગાળામાં કેટલા અટકવાના સ્થાન. આત્માને સમજવું, બહિરાત્માને સમજવું, અંતરાત્માને સમજવું, પરમાત્માને સમજવું, કે અંતરાત્મામાં જઘન્ય અંતરાત્માને સમજવું, મધ્યમ અંતરાત્મા, ઉત્કૃષ્ટ અંતરાત્મા, એને વળી મહાત્મા, પરમાત્મામાં વળી પાછા સકળ પરમાત્મા, નિકળ પરમાત્મા, સિદ્ધાત્મા કે શુદ્ધાત્મા. બસ એના પલાખા જ ફેરવ્યા રાખે, એના પલાખા જ ફેરવ્યા રાખે. કરવા જેવું આ છે, કરવા જેવું આ છે, કરવા જેવું આ નથી. ક્યાંક ને ક્યાંક બેનશ્રીની ભાષામાં અનાદિકાળથી ક્યાંક ને ક્યાંક જીવ અટકતો આવ્યો છે. શું કીધું? હા, સમજાણું? કંઈક ખ્યાલમાં આવે છે બધાને? ક્યાં ગયું? અહીંયા બેનશ્રીનું વચનામૃત હતું. હા, અહીંયા છે. ગોતી કાઢશો આમાંથી? હા, નૈનાબેન આવો, ઓન ડ્યુટી. કયું બોલ? હા, અનાદિકાળથી આ જીવ ક્યાંક 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 અટકતો આવ્યો છે. શાંતિથી શોધજો. મૂળ બોલ હું આપ સૌને વાંચીને બતાવીશ. ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં વાત કરી હતી. સાંભળજો, જે લોકો નહોતા, ન સાંભળ્યું હોય, રહી ગયું હોય. શ્રાવકોના અટકવાના સ્થાન જુદા, શ્રમણોના અટકવાના સ્થાન જુદા. અહીંથી જ આપણે ચર્ચા શરૂ કરી હતી. શ્રાવક તો ઘરના 2 છેડા ભેગા કરવામાં, બાયડી છોકરા, ધંધો વ્યાપાર, આજીવિકા, હા, વેવાઈ જમાઈ, આ સંકલ્પ વિકલ્પોમાંથી જ બહાર ન આવે. અને શ્રમણ શાસ્ત્રો લખવામાં, તીર્થોનો ઉદ્ધાર કરવામાં. મને ગજબ લાગે છે, તીર્થોમાં જઈને પોતાનો ઉદ્ધાર કરવાનો હોય કે તીર્થોનો ઉદ્ધાર કરવાનો હોય? બોલો, શું નામ? હા, મામાજી ને લીનાના, શું નામ આપનું? હા, નરેશભાઈ. તીર્થોનો ઉદ્ધાર શ્રમણ કરે કે શ્રમણ પોતાનો ઉદ્ધાર તીર્થો થકી કરે? તીર્થ પોતે ઉદ્ધરિત જ છે ને, એનો તો ઉદ્ધાર થયેલો જ છે. એનો તો કણ કણ કલ્યાણમય છે. કેવું ગાંડપણું છે આ! તમે કાંઈ સમજો છો બેનો બધાય? આજકાલના પંચમકાળના બધા મોટા મોટા માથાઓ, મુનિઓ, જેને અહીંયા દ્રવિલિંગી બહિરાત્મા કુબુદ્ધિ કીધું, મોટા મોટા સંકુલનો પકડે, મોટી મોટી સંસ્થાઓ પકડે. મેં એક દાખલો આપ્યો છે ગઈકાલે સાગરનો. 7 અબજનો ખર્ચો છે, 700 કરોડ. 300 કરોડ તો પાણીમાં ગયા. શું કહેવાય? કન્સ્ટ્રક્શનમાં 300 કરોડ તો ગયા છે ઓલરેડી. અને હજી 40% મંદિર નથી થયું. 7 વર્ષ થઈ ગયા, 6 વર્ષ થઈ ગયા, હજી મંદિર બને જ છે. અને બનાવનારા, કરતા ધરતા, એનું મેનેજમેન્ટ, બધા જોનારા, એ બધા પૂજ ગુરુદેવશ્રીના કટ્ટર વિરોધી. ગુરુદેવશ્રીનું નામ પડે, સોનગઢનું નામ પડે, સમયસારનું નામ પડે એટલે સપ્તમ નરકની ગતિ બંધાય એવો તો ક્રોધ. એવી તો અભિપ્રાયની મહાવિપરીતતા.
એવા જીવોને નિયમસાર કુબુદ્ધિ કહે છે, એવા જીવોને પરવશ કહે છે, એવા જીવોને અનાવશ્યક ક્રિયામાં લાગેલા જીવો કહે છે, બહિરાત્મા કહે છે, મૂંઢ કહે છે. પણ કોઈને દુઃખ લગાડવા માટે નહીં. વસ્તુનો સ્વરૂપ છે. જ્ઞાની કેમ કરીને ઈચ્છે કે કોઈ દુઃખી થાવ? એ તો એમ ઈચ્છે છે અમે સુખી થવાના, તમે સુખી થાવ. અમે 2-4 ભવ પછી મુક્તિ જવાના, તમે આવો. વહેલા આવ કે મોડા આવ. અમારા કરતાં વહેલા જશો તો અમે નમો સિદ્ધાણમ બોલશું, તો અમારા વંદન તમને પહોંચશે. બાકી સંસારમાં કોઈ રહે દુઃખી રહે. શલાબેન, એક જગ્યાએ મેં આજના પ્રવચનમાં લખી રાખ્યું છે, ગુરુદેવશ્રીની વાત્સલ્ય ભાવના. કેવી ભાવના? વાત્સલ્ય ભાવના. એને પ્રવચન વાત્સલ્ય કહેવાય. 16 કારણ ભાવનાઓમાં એને પ્રવચન વાત્સલ્ય કહેવાય. પ્રવચન વાત્સલ્ય એટલે દેવ, શાસ્ત્ર, ગુરુ અને સાધર્મી. દેવ, શાસ્ત્ર, ગુરુ અથવા દેવ, ગુરુ, ધર્મ અને સાધર્મી અંગે જે સદ્ભાવના, અમે પામવાના તમે પામો, અમે સુખી થવાના તમે થાઓ, અમે દુઃખી નહીં રહેવાના તમે નહીં રહો, અમે પૂર્ણને લેવાના તમે લો, અમે અપૂર્ણતામાં નહીં રહેવાના તમે પણ નહીં રહો. હમ સમય સાર, તુમ સમય સાર, સંપૂર્ણ આત્મા સમય સાર. हो गए वे समय सार, दे गए हमें वे समय सार, गा रहे हमें हम आज समय सार. બોલો, આવું જીવન જેનું હોય એને કોઈ પ્રત્યે ઈર્ષા, અસૂયા, અવાત્સલ્ય, કૃપાળુદેવની ભાષામાં કહીએ અભક્તિ ક્યાંથી હોય? યાદ રાખજો, સાધર્મી પ્રત્યે અણગમો પણ અનંતાનુબંધી દ્વેષ છે. શું કીધું? બોલો એકવાર. એ ઓળખીતો સાધર્મી હોય કે અનોળખી સાધર્મી હોય, અંજાન હોય, સાધર્મી પ્રત્યે પણ અણગમો રાખો છો તો અનંતાનુબંધી કશાય છે નહીં. અણગમો કોઈ પ્રત્યે નહીં, દુગંછા કોઈ પ્રત્યે નહીં. સત્વેષુ મૈત્રી ગુણિષુ પ્રમોદમ માધ્યસ્થ ભાવમ વિપરીત વ્રતો સદા મમાત્મા વિદધાતુ દેવ, સદા મમાત્મા વિદધાતુ દેવ. એક પંક્તિ છૂટી ગઈ એમાંથી. સત્વેષુ મૈત્રી ગુણિષુ પ્રમોદમ માધ્યસ્થ ભાવમ વિપરીત વૃત્તો. અરે જે વિપરીત વૃત્તિવાળા છે એમને પ્રત્યે માધ્યસ્થ ભાવ. ગુણિષુ પ્રમોદમ, જે ગુણિયલ જીવો છે એમના પ્રત્યે હંમેશા પ્રમોદ ભાવ, પ્રમાદ ભાવ નહીં. હા, મેં એક વખત કીધું હતું, ગુણિયલ અને ધર્માત્માને જોઈને ગુણોનો અહોભાવ નથી આવતા, હજી એટલાય શુભ ભાવ નથી કેળવાના. શું કીધું? હજી એ એટલી પણ પ્રશસ્તતા પરિણામોમાં નથી. એ તો પરિણામોની પછી નિર્ભરતા છે, ખ્યાલમાં આવે છે. ગુણી જનો કો દેખ હૃદય મેં મેરે પ્રેમ ઉમડ આવે. આવું છે. આ તો રામજીભાઈ બાપુજીની જે રચના છે, મને રહી રહીને આજે યાદ આવી. ધર્મની ક્રિયા. એમાં શરૂઆતના 2-3 પાનાના 3 પ્રકરણ છે. એ ત્રણેય પ્રકરણોનું નામ એક જ છે,
જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. આજે ગુરુદેવશ્રી વાત લીધી. જ્ઞાન કોને કહેવાય અને ક્રિયા કોને કહેવાય. જ્ઞાન અંદરમાં હોય અને ક્રિયા બહારમાં હોય એમ નહીં. જ્ઞાન એ અંદરમાં હોય, ક્રિયા એ અંદરમાં હોય. કેમ કે આત્મા તો અંદરમાં જ છે ને, અંતસ્તત્વ છે ને. તો અંતસ્તત્વને લગતું જ જ્ઞાન હોય ને, અને અંતસ્તત્વને લગતી જ ક્રિયા હોય ને. અને એ શુદ્ધ અંતસ્તત્વ જ તો સત છે ને. તો સત સંબંધી ક્રિયા સતમાં જ હોય ને, સતને વળગેલી જ હોય ને. એ અસત કલ્પનાઓમાં થોડીક હોય. સોય ઘરમાં ખોવાયેલ છે તો રસ્તા પરના લાઇટની નીચે સોય શોધવાની કેમ? કોકે મહાનુભાવે કીધું કંઈ પણ ખોવાય તો રોશનીમાં શોધો. તો રોશની તો બહાર છે. ક્યાં? રસ્તા પર. પણ ડોસીને એટલી બુદ્ધિ નથી કે અંધારપટ જે ઓરડીમાં છે ત્યાં રોશની કરો અને રોશનીમાં શોધો. શોધવાનું સ્થળ અને સાધવાનું સ્થળ તો સ્વભાવ છે ને. जिन देव तन मंदिर रहे जन मंदिरों में खोज थे. હમણાં મેં સાગરમાં આ દોહો યાદ કર્યો હતો તો એક ડોસીમાં તો ઉછળી પડ્યા. ચાલતા વ્યાખ્યાનમાં ઊભા થઈને આમ તાળી વગાડવા માંડ્યા. શૈલાબેન, હસી આતી હૈ કે માનો સિદ્ધ ભોજન ખોજતે. હસવું આવે છે. યોગિંદુ દેવને દાંત આવે છે. શેના ઉપર ખબર? પોતે સ્વયં સિદ્ધ સ્વભાવે હોવા છતાં પણ હાથમાં થાળ લઈને જીન મંદિરોમાં જઈને જીનદેવને શોધે છે. રાજુભાઈ, શું કરવાનું? પ્રક્ષાલ કરવાનું કે નહીં? પૂજા કરવાની કે નહીં? વિધાનો કરવાના કે નહીં? કરો ને, ખૂબ કરો. પણ સમજો, શું સમજો? જીન મંદિરમાં આવવાથી જીનદેવ મળવાના નથી. તો ક્યાં જવાથી મળશે? તન મંદિરમાં જવાથી મળશે. હાજરા હજુર વિદ્યમાન જ છે. વ્યવહારે વ્યવહાર હોય પણ સમજણ પરમાર્થની કેળવવી. જ્ઞાન વ્યવહારનું, સમજણ પરમાર્થનું. શું કીધું? જ્ઞાન વ્યવહારનું કેળવવું પણ સમજણ તો પરમાર્થની કેળવવી. સમ્યક સન્મુખ મિથ્યા દૃષ્ટિ મોક્ષમાં પ્રકાશકમાં ટોડરમલજી સાહેબને કહે છે, નિશ્ચય અને વ્યવહાર બંનેનો સ્વીકાર કરવો. આહા હા હા, આપણને એમ થાય લાલચંદભાઈનો પ્રિય વિષય છે. હા, લાલુભાઈનો પ્રિય વિષય છે. જ્યાં નિશ્ચયનું નિરૂપણ હોય ત્યાં તો આમ જ છે એમ એનો સ્વીકાર કરવો, અંગીકાર કરવો. એ નિશ્ચયનો સ્વીકાર. અને જ્યાં વ્યવહારનું નિરૂપણ હોય ત્યાં આમ તો નથી, આ તો કોઈ અપેક્ષાએ ઉપચારથી વર્ણન કર્યું છે એમ કરીને તેને અંગીકાર નહીં કરવું. એ વ્યવહારનો સ્વીકાર. ઓહો, કેદી મોક્ષમાં પ્રકાશક વાંચવાનું, કેદી ગુરુદેવશ્રીને સાંભળવાનું. એટલે ખ્યાલમાં આવે છે તમને બધાને આ સ્વાધ્યાય કરવું કેટલું જરૂરી છે. શું ભરતભાઈ, આ કંઈ કલાક 2 કલાકથી કાંઈ દાળિયા વળવાના નથી. હું તો એમ કહું છું કે ગુરુદેવશ્રી જે કહે છે ને 4-6 કલાક કરો તોય કાંઈ દાળિયા વળવાના નથી. આ તો સતત પ્રક્રિયાનું નામ છે. શું કીધું? બોલો બેન, વંદનાબેન બોલો. શિક્ષણ માર્ચ એપ્રિલ મહિનામાં કરવાનું, કેમ કે મે જૂનમાં માર્ચ એપ્રિલમાં એક્ઝામ હોય છે, એટલે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કરવાનું શિક્ષણ, ભણવાનું. શિક્ષણ એટલે શું? શિક્ષણ એટલે સતત પ્રક્રિયા, સતત શીખતું રહેવું, એનું નામ શિક્ષણ. એમ જ્ઞાન કોને કહેવાય? ગમે ત્યારે યાદ આવ્યું અને શાસ્ત્રો ઉપાડ્યા, હાથમાં લઈ લીધા, અડધું પડધું આગળ પાછળ વાંચ્યું, એનું નામ સ્વાધ્યાય નહીં. સ્વાધ્યાય નિરંતર પ્રક્રિયાનું નામ છે.
ભેદ વિજ્ઞાન નિરંતર પ્રક્રિયાનું નામ છે. અરે આત્મભાવના નિરંતર પ્રક્રિયાનું નામ છે. અપ્રતિહત અભિક્ષણ જ્ઞાનોપયોગ. ભરતભાઈને પૂછું, રાત્રે સપના શેના આવે? એ એમ કહે છે કે ધંધાના. કાં તમે તો સૂતા હો ને, પણ આખો દી 12-15 કલાક તો ભાવના શેની હોય? ધંધાની, લેતી દેતીની. તો સપના શેના આવશે? ધંધાના જ આવશે. રાત્રે જો એ વિચારીને સૂતા હોય ને કે મારે સવારે 8 વાગે ઉઘરાણી માટે જવાનું છે, એટલા વિકલ્પ કરીને સૂતા હોય ને, ચોક્કસ એના સપનામાં ઓલા ઉઘરાણી જેની પાસેથી કરવાની છે એની હારેના માથાકૂટના સપના આવશે. કાં તો મન શાંત હશે તો ઉઘરાણી જેની પાસે જવાના છે એ સવારે સામેથી જ આવ્યા હોય, અને અહીંયા ભરતકુમારને વિકલ્પ થયા હોય, અરે રે ભાઈ મેં તો 6 ખંડને છોડ્યા, હવે આ ઉઘરાણી બધી ધૂળ છે, હું તો બધું મૂકીને જંગલને વાટે જાઉં છું. કાં તો દીક્ષાના ભાવ આવશે સપનામાં. આ પરમ સત્ય છે, તમે એક્સપેરિમેન્ટ કરીને જોજો. જે વાસના ઘોલાતી હોય, તમે સપનામાં કેટલી વખત તો કેટરસના કાઉન્ટરો જોયા હશો સપનામાં. મેં મારા સપનામાં કેટલી વાર તો ધર્મની સભાઓ જોઈ છે. ક્યાંક બહારગામ જવાનું હોય ને, પહેલી વહેલી વખત જવાનું હોય, જેમ હમણાં સાગર જવાનું હતું, તો જતાં પહેલાં લગભગ 25-30 બધા રોજ 1-2 જણાના ફોન આવે, વાત આવે, કયો વિષય લેવાનું, આ અને તે અને ફલાનું અંડીકનું. તો 8-10-15 દિવસ, એ 15 દિવસમાં કમસે કમ 3-4 વખત તો કાલ્પનિક સાગરના સ્વાધ્યાય ભવનના સપના આવ્યા. ભલે ને ઘડીક માટે, અંદરમાં જે વાસના ઘોલાતી હોય ને. કાં ગુરુદેવશ્રીને પરમાગમોના પાટિયા આવ્યા? ગુરુદેવશ્રીના સપનામાં કેમ પરમાગમના પાટિયા આવ્યા? કેમ વિદેશ ક્ષેત્રના સપના આવે? શું ભરતભાઈ? અને આપણા સપનામાં કેમ ધંધો અને વ્યાપાર આ જ આવે? કેમ કે 24 કલાક. અને કાંઈ નહીં હોય તો દેહે રોગ હોય, રોગના ઈલાજને ઈલાજમાં જ શ્વાસો બધા ખર્ચાતા હોય, તો રાત્રે પણ સપનામાં એ દેહ ધર્મ જ આવે. એટલે જાગૃત દશામાં પણ પાપ દેહાધ્યાસ, અને નિદ્રાધીન દશામાં પણ પાપ દેહાધ્યાસ. દેહાતીતનો તો ક્યાંય નામો નિશાન નહીં. ગુરુદેવશ્રી આજે એક શબ્દ બોલ્યા હતા, ઓહો હો, વચન અગોચર. કેવો છે આ વીતરાગ ચારિત્ર, આ પરમ ચારિત્ર કેવું છે? કહે છે કે વચન અગોચર. મેં એમાં એક શબ્દ ઉમેરીને લખી રાખ્યું, વચન અગોચર, અનુભવ ગોચર. શું કીધું? આપણે જો ગુરુ ગુડ રહે ને, આપણે તો શક્કર થઈ જવાનું. એક ડગલા આપણે આગળ જ ઉલાળા મારવાનું. વચન અગોચર એ તો નાસ્તીનો બોલ. અસ્થિમાં શું લેવાનું? મેં હું સિદ્ધ સમાન સ્વાનુભૂતિ પ્રમાણ. એ તો વચન અગોચર હશે પણ અનુભવ ગોચર છે. આજનો સ્વાધ્યાય સત્ક્રિયા, અદ્ભુત ધાર્મિક ક્રિયા. અરે નિષ્ક્રિય ક્રિયા. કઈ ક્રિયા? નિષ્ક્રિય ક્રિયા. સાહેબ કોઈથી જિંદગીમાં સાંભળ્યું હતું આ? હા, ઓલાને કહો તમારા જમાઈ રાજાને આ બધું સાંભળે થોડુંક. હા, શું નામ એનું? નિલેશ? નયન. હા, નયનને કહો કે ભાઈ સાહેબ તમારા નયન ખોલવાની બહુ જરૂર છે. આ 1-2 કલાકનું કામ નથી આ. ને તો હું જ કહું આજે ફોન કરીને. હા, હું તમને શું કહું, મારા માટે તો આ 27 વર્ષમાં આ 2024નો આ પહેલો એક વર્ષ એવો છે, એવું લાગે છે જાણે કે ગુરુદેવશ્રીને પહેલી વખત આપણે સાંભળીએ છીએ. અને હવે તો જેમ જેમ હવે આ પ્રવચનો પૂરા થવા આવ્યા, 178 નંબરનો પ્રવચન જે હવે આવતીકાલે આવશે, 77મો આજે આવ્યો, મને તો વિચાર એવા આવે છે
કે હવે નિયમસાર જેમ જેમ પૂરું થવા આવશે ને આ 78 એટલે હવે આ 12 અને ઓલા કેટલા 124 પ્રવચન છે ને, 7 પ્રવચન રહ્યા હવે, સોરી 7 પ્રવચન, 24 પ્રવચન તો આના નિશ્ચય પરમ આવશ્યક અધિકારના 24 પ્રવચન છે કુલ. એમાંનો 17મો પ્રવચન આજે પૂરો થયો, 7 પ્રવચન બાકી છે. પછી આવશે શુદ્ધોપયોગ અધિકાર. વળી પાછું એમ થાય કે શુદ્ધોપયોગની મંગલ યાત્રા કરીને ફરી પાછો આપણે જીવ અધિકાર ઉપર સ્વાધ્યાય શરૂ કરીએ. એક વખત શુદ્ધોપયોગનો સ્વાદ તો ચાખીને આવીએ. મને વ્યક્તિગત એવા વિચાર આવે છે, ભલે ને અહીંયા સંસ્થા અને સમાજમાં જે આયોજન હોય એમાં તો આપણે કોઈ દી માથું નથી મારતા, જે મૂકો ભાણે બેહીને આપણે માણી લેવાનું છે ને. બાકીના 23 કલાક તો આપણી પાસે અહીંયા સાંભળીએ તો જ થાય એવું છે. આમાં તો 13 તલાટી છે, કોની કોની અરે માથાકૂટમાં ઉતરવાનું. હા, કયું પ્રવચન ચાલશે અને શું ચાલશે એના નિર્ણય કરવા માટે બધાએ માથા ભેગા છે. આપણું એમાં માથું જ નથી મારવું. હું તો કોઈ દી છંછુપાત નહીં કરું, પૂછે તોય નહીં. રાજુભાઈ, આપણે તો જળથી ભિન્ન જ રહેવું, એમાં જ શાંતિ છે. તમારે જે મૂકવું હોય મૂકો. અમે તો ભરેલ ભાણે આવીને મોઢા આગળ બેસશું અને માણશું. પણ વ્યક્તિગત તો ખરેખર ભાઈઓ આજે શૈલાબેન સ્વાધ્યાય પછી હું એક લિંક મોકલું છું, કદાચ સાંભળ્યું હોય તમે. અવ્યક્તના 6 બોલ, એમાં 6 બોલ બાહ્ય અને અભ્યંતર. બાહ્ય અને અભ્યંતર. બાહ્ય એટલે પર્યાય, અભ્યંતર એટલે ત્રિકાળ જ્ઞાયક દ્રવ્ય સ્વભાવ. સ્વામીજી કહે છે એમાં બાહ્ય અને અભ્યંતર એ બંનેને બેઉને એ પ્રતિભાસતો હોવા છતાં જો વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળા મિશ્રિત રૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી, માટે અવ્યક્ત છે. 5મો બોલ, 6 બોલ. પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં. 19 જ મિનિટની ક્લિપ છે, માત્ર 19 મિનિટની ક્લિપ છે. પ્રવચનમાંથી એટલો જ અંશ એમાંથી લીધેલો છે. પોતે પોતાથી જ બાહ્ય અને અભ્યંતર, આહા પર્યાય, વેદન પર્યાયનું, અનુભવન પર્યાયનું જ, વેદનાર પર્યાય, અનુભવનાર પર્યાય, અભ્યંતર એટલે જ્ઞાયક દ્રવ્ય સ્વભાવ. ગુરુદેવશ્રી એક શબ્દનો પ્રયોગ કર્યો છે. વેદન તો પર્યાયનો જ છે, પણ જોર તો દ્રવ્ય સ્વભાવનો છે. અરે અનુભવના કાળે અનુભવીને અનુભવનો જોર નથી. 2 વખત સાંભળ્યો, 19 મિનિટનો ક્લિપ 2 વખત મેં વારંવાર સાંભળ્યો. દ્રષ્ટિની દ્રષ્ટિ પર નથી, દ્રષ્ટિની દ્રષ્ટિ દ્રવ્ય પર છે, માટે દ્રષ્ટિ ધન્ય છે. દ્રષ્ટિની દ્રષ્ટિ પર રહે એના જેવી પામરતા નથી. દ્રષ્ટિની દ્રષ્ટિ દ્રવ્ય પર રહે તો એના જેવી પ્રભુતા નથી. એ આવું મારા તરફથી બોલું છું. આ બધા ભાવો બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં, આહા સ્પષ્ટ એટલે સાક્ષાત સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે. ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે. હું આનો એક દાખલો આપું પ્રથમાન યોગનો. શેઠ સુદર્શન સુંદર મહારાણીએ સ્મશાન ભૂમિમાંથી ઉપાડીને લઈ ગયા, અને એ કેવળ અને કેવળ પોતાની તાકાતને બતાવવા માટે. આખી વાર્તા નહીં કરું હું. એની સખીએ એને કીધું, તમે કહો છો ને કે હું ગમે તે રાજકુમારને પોતાના વશમાં કરી શકો છું, એવડી મારામાં તાકાત છે. તમે એક કામ કરો, આપણા નગરની બહાર
જે સ્મશાન છે એ સ્મશાનમાં એક શેઠ સુદર્શન ધ્યાનસ્થ બેઠા છે સામાયિકમાં. એને તમે પોતાના વશમાં કરીને બતાવો તો અમે જાણ્યું. બોલો, હવે બેનપણીની આવી શરત અને આની એવી કુબુદ્ધિ સામાયિકમાં બેસી ગયેલા શેઠ સુદર્શનને ઉપાડી લાવ્યા અને ખૂબ ખૂબ એના ઉપર ઉપસર્ગો બધા કર્યા. બરાબર, પણ શેઠ સુદર્શનની પરિણતિ તો સાંભળજો. હવે શેઠ સુદર્શનની પરિણતિ તો વ્યક્તપણે જે અહીંયા વાસના અને જે વિચિત્રતા બહારમાં વર્તે છે એના પ્રત્યે ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે. અરે, ત્રિકાળ દ્રવ્ય સ્વભાવને વેદનારી પર્યાય વ્યક્ત છે. એ વેદતી પર્યાય પ્રત્યે પણ સાધક ઉદાસીન છે. એટલે જ ગઈકાલે કીધું ને, અંતરાત્માના ભેદોમાં પણ પડેલો એ કુબુદ્ધિ છે. બહિરાત્માના રાગ રંગમાં પડેલો તો એ તો કુબુદ્ધિ છે, પણ અંતરાત્માના વિકલ્પોમાં પડેલો આજે પણ આવ્યું હતું બહુ સરસ. હા, આજના પ્રવચનમાં એક પ્રકરણ આવ્યું છે વિકલ્પવાળો, એ કુબુદ્ધિ જ છે. હા, જો બતાવું તમને, એ જ વિષય બતાવું. કાઢો બધાય. ગુરુદેવશ્રીના પ્રવચનોની તો ખૂબી એ છે, ક્યાં વાત કરીએ, કઈ વાત કરીએ, શું વાત કરીએ અને કેટલી વાત કરીએ. હા, એ બધું ઓછું લાગે આપણને. ચલો, આપણે શરૂઆતથી જ આપણે લેશું થોડીક ચર્ચા. પાના નંબર 205 ઉપર છે 152મી ગાથા, પણ એના પહેલાં છે 203, ત્યાંથી આપણે લેશું. જુઓ, પરમ વિતરાગ ચારિત્રમાં સ્થિત પરમ તપોધનનું સ્વરૂપ કયું છે? અધિકાર કયું ચાલે છે? આ બોલો બેનો, અવાજ નથી આવતો. પરમ આવશ્યક. હા, આખું નામ બોલો. હા, તો નિશ્ચય પરમ આવશ્યક અધિકાર. આપણે તો જાણે કે જીએસટી નડતું હોય એટલે આપણે બોલે આવશ્યક અધિકાર. ટેવ જ છે અનાધિકાળની. અને તમે મને માર્ક કર્યું હોય, હું નિશ્ચય પરમ આવશ્યક જ એમ જ બોલું છું. ખ્યાલમાં આવે છે? નામ પૂરું લેવાનું, એનોય મર્મ છે. આવશ્યક તો ઘણા છે, પણ નિશ્ચય પરમ આવશ્યક તો એક જ છે. ખ્યાલમાં આવ્યું? ભલે ને નામ નિક્ષેપ, પણ ધ્યાન રખાય. પ્રતિક્રમણ આદિ ક્રિયા ચરણ નિશ્ચય તણું કરતો રહે, તેથી શ્રમણ તે વિતરાગ ચરિત્રમાં આરૂઢ. એવું લાગે 141 થી 152 કેટલી ગાથા થઈ? 10-11 ગાથા તો થઈ ને. એવું લાગ્યું 10-11 ગાથાઓમાં આવશ્યક, પરમ આવશ્યક, નિશ્ચય પરમ આવશ્યકની વ્યાખ્યાઓ કરવામાં આચાર્ય કુંદકુંદદેવ મશગુલ હતા. અને હવેની ગાથામાં પોતે હવે રથ પર સવાર થયા છે ને. આ ચિન્મૂર્તિ મન રથ પંથમાં એ હવે આરૂઢ થયા. એની કથા હવે શરૂ કરી. વીતરાગ ચારિત્રમાં આરૂઢ છે, એની સવારી હવે કરી. એણે સ્વરૂપની રમણતામાંની સવારી હવે કરી. ભાષા સમજાય છે હું જે બોલું છું એ? હા, કથાઓ પૂરી થઈ ગઈ, હવે તો સવારી કરવાની વાત છે. તો કહે છે કે પ્રતિક્રમણ આદિ ક્રિયાચરણ નિશ્ચય તણું, જે પરમાર્થની ક્રિયાઓ છે, જે નિશ્ચયની ક્રિયાઓ છે, એ સત્ક્રિયા, ટીકામાં પણ શબ્દ છે,
એ સત્ક્રિયાને કરતો થકો સ્થિત છે તે પરમ તપોધન. ટીકામાં જુઓ, અહીં પરમ વિતરાગ ચારિત્રમાં સ્થિત. મને તો ઘણીવાર વિચાર આવે, બેનો સાંભળો, આજે આવ્યો ને સ્થિત, આ સાચો જૈન ધર્મ છે. શું સમજાણું? આ સ્થિત આવ્યો ને, સ્થિત જાગતો જીવ ઊભો છે, એ આ સ્થિત. એમાં ઠરો, એમાં રહો, એમાં રમો, એનું નામ જૈન ધર્મ છે. બાકી બધા ઓલાળા છે. આ શાસ્ત્રમાં આમ લખ્યો ને આ શાસ્ત્રમાં આમ લખ્યો ને આ આમ છે ને આ આમ છે ને મંદિર થયું છે, પંચકલ્યાણક થવાના છે ને આપણે જવાના છે ને આપણે 2 દિવસ જવાના છે, આપણે તો બધા જ દિવસો લાભ લેવાનો છે, આપણે એકે લાભ છોડવાનો નથી, તબિયત આમ ઠીક નથી પણ લાભ તો લેવાનો જ છે, કેમ કે લાભ લેતા લેતા પુણ્ય બંધાશે તો તબિયત ઠેકાણે આવશે. બધું ગ્રહિત મિથ્યાત્વ છે. શું બોલી ગયો આ ઝડપથી? નિર્મલાબેન, આવા બ્રહ્મમાં આપણે રાજતા હોય છીએ. સુનિલભાઈ, શરીર સાથ નહીં આપે પણ આ બધું સાંભળીએ ને તો પુણ્ય તો બંધાય ને. વાત તો સાચી, તમે તો કહો છો, હું શું અમે ખાક કહીએ? આ તમારી માન્યતા છે, અમારી નહીં. અમે કોઈ દી આવું કહેતા નથી અને આવું વસ્તુ સ્વરૂપ છે નહીં, અને ગુરુદેવ તો કોઈ દી નથી કહેતા. શરીર સાથ રહેશે તો ધર્મ કરશું, સંયોગો સાથ રહેશે તો ધર્મ કરશું. એટલે તો ગામને બદલાવી નાખે લોકો તો. હા, ગામને બદલવાથી ઉદય બદલવાના? બોલો ભાભી, તમને પૂછું છું આ સવાલ. હા, ગામ માત્ર બદલવાથી ઉદય બદલવાના. અને ઉદય હું તો એમ કહું છું, ઉદય બદલાઈ જાય તો ક્યાંય વાસના બદલવાની, અભિપ્રાય બદલવાનો. અભિપ્રાય તો અનાદિકાળનો છે. ચોટ શેના ઉપર થવો જોઈએ? અભિપ્રાય ઉપર થવો જોઈએ, શ્રદ્ધા ઉપર ચોટ થવો જોઈએ. આપણે ચોટ તો બધા સંયોગો ઉપર કરીએ. બોલો બેન નિર્મલાબેન, બોલે છે ને નંદીશ્વર દીપની પૂજા, એમાં એક જયમાલા છે બહુ સરસ. જેને ઘરમાં કાંઈ ન થાય એ જંગલમાં જઈને શું કરશે? ખ્યાલમાં આવ્યું? ઘર મેં જે ન કરી શકે એ જંગલમાં જઈને શું કરશે? એ તો ક્ષેત્રાંતર માત્ર છે. ક્ષેત્ર મંગલની વસ્તુ જુદી, પણ એવા બ્રહ્મમાં નહીં રહેવાનું આપણે કે હવે ક્ષેત્ર બદલાણું એટલે હવે બધું સારું થશે, એવું છે જ નહીં. ભરતજી ઘર મેં ભી વૈરાગી, અને ઓલો નારકી બહાર નારકી કૃત દુઃખ ભોગે અંતર સમરસ ઘટાઘટી. ક્ષેત્રનું બંધન ક્યાં છે? વિચારજો. સ્વરૂપમાં સ્થિર રહેવાની વાત છે. પરમ વિતરાગ ચારિત્રમાં સ્થિત પરમ તપોધનનું આ સ્વરૂપ છે. જો જેણે ઐહિક વ્યાપાર તજેલ છે. પહેલી શરત કેતનભાઈ, આજે તજો, બોલો આગળ, કાલે તજો, હા 58 વર્ષે તજો, ભરતકુમાર 80 વર્ષે તજો, ટાંગા વયા જાય સાવ 90 વર્ષે તજો, કે આઈસીયુમાં ભરતી થયા બાદ છેલ્લી ઘડી ગણતા હોય તો છેલ્લી ઘડીએ કોઈ વિદ્વાન સમજાવવામાં આવે અને વિદ્વાન કહે હવે પ્રતિક્રમણ કરો. હા પંડિતજી, હવે પ્રતિક્રમણ કરવા લાયક છે અને બીજે જ સમયે પ્રાણ છૂટે ત્યારે કરો, પણ તારે કરવું તો પડશે. કેમ કે ખબર? કેતનભાઈ લખો, એક વાક્ય લખો, રાજેશ્વરી સો નરકેશ્વરી. ભરતભાઈ ડાયરી બાયરી કાંઈ વંદનાભાઈ મારી પાસે ડાયરી લઈ લેજો કાલે. હા, ભરતકુમારને ટેવ પાડો લખવાની. શું કીધું બેનો? બોલો બધાય. રાજેશ્વરી સો નરકેશ્વરી, આ નિયમ છે. શું મામાશ્રી? હા, રાજપાઠની ગાદીએ પ્રાણ છૂટે, ચક્રવર્તી સીધી નરકે જ જાય. શુભમ ચક્રવર્તી, બ્રહ્મદત્ત ચક્રવર્તી 7મી નરક, પાતાળે જ પહોંચે.
એટલે આ બધા વડીલોને કહું છું, હવે ઉંમર થયા બાદ તો ઘર પરિવાર રસોડું બસોડું એ બધો મોહ છૂટવું જોઈએ. 80 વર્ષના થઈ ગયા હોય, 90 વર્ષના થઈ ગયા હોય તોય હજી ધંધો વ્યાપાર રસોઈ પાણી દીકરા હોય વહુ હોય બધા હોય તોય એમાં મગજમારી કર્યા વિના આપણે રહેતા નથી. હા, આ જીવ જુઓ ને, હા શૈલાબેન જો, 6:15 6:30 વાગે મંદિર ભેગા થઈ જાય, 11 વાગ્યા સુધી ઘર નહીં જાય. હા, ભલે ને એની પારિવારિક અનુકૂળતા જુદી વસ્તુ છે, દીકરો તો છે કે નહીં? બોલો કેતનભાઈ, દીકરો છે, દીકરાની ચિંતા, દીકરાનો એનું વ્યક્તિગત જીવન એના અંગે હોય કે નહીં ઉપાધિ? બહુ અલિપ્ત જીવન જીવવા જેવું છે. સર્વભાવથી શ્વાસે શ્વાસે, શું કીધું? સર્વભાવથી ઔદાસીન્ય, એ શ્વાસે શ્વાસે. કૃપાળુદેવની ભાષામાં કહીએ, નાળિયેરનો ગોળો અંદરમાં છૂટો જ પડેલો હોવો જોઈએ. પછી ઉપર ગમે તેટલા ઘન વાગે, અંદર એને કાંઈ લાગે નહીં. મળ્યું કે નહીં? બોલો લો, લાગે શબ્દ આવ્યો ને એટલે પછી વળી પાછું મને યાદ આવ્યું. કેટલામાં બોલ છે? લો, બહુ બહુ અદ્ભુત વાતો છે. હા, 199. જો 199 નંબરનો બોલ, 4 ફકરા છે આમાં. બધું નહીં વાંચું, કેવળ થોડીક વાત જ વાંચું છું. જો, અનંત અનંત કાળ ગયો, જીવ ક્યાંક ક્યાંક અટકે જ છે ને. બેનશ્રીનો બોલ છે. હા, અનંત અનંત કાળ ગયો, જીવ ક્યાંક ક્યાંક અટકે જ છે ને. અટકવાના તો અનેક અનેક પ્રકાર, સફળ થવાનો એક જ પ્રકાર. એ કયું? ચૈતન્ય દરબારમાં જવું તે. સિમંદરના દરબારમાં જવું તે નહીં. હમણાં રાત્રિના સ્વાધ્યાયમાં વંદનામાં યાદ છે, 3 દિવસ 4 દિવસ થયા, ક્યારે રાત્રિના સ્વાધ્યાયમાં મેં વાત કરી હતી, પછી હું ભૂલી ગયો એ વાત. આચાર્ય કુંદના જીવનમાં 3 સ્થળ, એક પોન્નુર, બીજું વિદેહ ક્ષેત્ર, ત્રીજું કુંદાદ્રી. સમાધિ ક્યાંથી સાધી? આવી એક વાત કરી હતી મેં. ક્યાં વિદેહ ક્ષેત્રથી ન સાધી, ક્યાં પોન્નુરથી નહીં સાધી. સમાધિ સાધી તો કુંદાદ્રીથી સાધી. ક્ષેત્રની વાત નથી કરતો. વિદેહ ક્ષેત્રે ગયા તો સાંભળવાની હોશો, પોન્નુરમાં હતા તો શાસ્ત્રો લખવાની હોશો, કુંદાદ્રીમાં હતા તો સ્વરૂપમાં ઠરવાની હોશો. બોલો, આ 3 ક્ષેત્રોમાં મહાન ક્ષેત્ર કયું? કેવળ કુંદ દેવની પરિણતિની અપેક્ષા. એ વિચારો, હું મારા સ્વરૂપમાં. એટલે હું જ્યારે પણ ઓલા કુંદાદ્રીના ચરણ પાદુકાના ઓલા ફોટા જોઉં ને, મારા આંખમાંથી આમ ઝળઝળી આવે. કુંદાદ્રી જોયું છે? કેદી જવાનું? કેવી નાનકડી ગુફા. મંદિર ભલે ને મોટું છે, નાનકડી ગુફા, આમ દક્ષિણ દિશા તરફનું મોઢું, ચારે બાજુએ ભયંકર પહાડીઓ. એવડી નાનકડી ગુફામાં આચાર્ય કુંદે 92-94 વર્ષની ઉંમરમાં સમાધિ લીધી. હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. મને એટલો જ પોઈન્ટ તમને કહેવાનો છે. એ સમાધિની ક્ષણ પોન્નુરમાં કેમ ન આવી? હા, શાસ્ત્ર લખવાના વિકલ્પોના ઝાડ. વિધેયમાં કેમ નહીં આવી? સાંભળવાની હોશો. હા, એક વ્યક્તિત્વ માત્ર કાફી છે આપણા માટે. એ કુંદ દેવનો વ્યક્તિત્વ લો, ગુરુદેવશ્રીને લો, કૃપાળુદેવને લો, આપ બેનશ્રીનો જીવ જો. હા,
સફળ થવાનો એક જ પ્રકાર ચૈતન્ય દરબારમાં જવું. તે પોતે ક્યાં અટકે છે તે જો પોતે ખ્યાલ કરે તો બરાબર જાણી શકે. પછી દ્રવ્યલિંગીની જ બધી વાત કરી છે આમાં. એક ફકરો દ્રવ્યલિંગીનો છે, બીજો ફકરો એક દ્રવ્યલિંગી શ્રાવકનો છે. અને સૌથી પહેલાં એક બહુ સરસ વાત કરી, જીવને અટકવાના જે અનેક પ્રકાર છે તે બધામાંથી પાછો વળ અને માત્ર ચૈતન્ય દરબારમાં જ ઉપયોગને લગાડી દે, ચોક્કસ પ્રાપ્તિ થશે જ. અનંત અનંત કાળથી અનંત જીવોએ આવી જ રીતે પુરુષાર્થ કર્યો છે, માટે તું પણ આમ કર. 199 નંબરનો વચનામૃતમાંનો બોલ છે. આમાં જો ટીકામાં, જેણે ઐહિક વ્યાપાર, આહાહા, આ શું ઐહિક વ્યાપાર એટલે રાજુભાઈ? વ્યાપાર તમારો બંધ થયો છે કે છૂટી છો? બતાવો. એ રાજુભાઈ તમને પૂછો છો. હા, તમને એમ લાગે કે દુકાન બંધ થઈ એટલે વ્યાપાર બંધ થયો. આ બહેનોને તો વ્યાપાર છે જ નહીં ને, કેમ? એ તો ઘરના વર કરે, કેમ? બહુ સરસ. નૈનાબેન તો બહુ નિખાલસતાથી કહે છે, નિરંતર ચાલુ જ છે. દિન રાત શુભાશુભ ભાવો સે, બોલો આગળ. મેરા વ્યાપાર ચલા કરતા માનસ વાણી અરુકાયા સે, આશ્રવ કા દ્વાર ખુલા રહે. ધંધો તો ચાલુ જ છે. તો ઐહિક વ્યાપાર, સાંસારિક કાર્યો, જો સાંસારિક કાર્યો તજેલ છે, છોડેલ છે, પરથી ખસેલો છે, એવો જે સાક્ષાત અપુનર્ભવનો, વાહ, મોક્ષ માટે કેવો જોરદાર શબ્દ આપ્યો છે, સાક્ષાત અપુનર્ભવ એટલે મોક્ષ. ફરી પાછા જન્મ નહીં, સાક્ષાત અપુનર્ભવનો અભિલાષી. બોલો આગળ શબ્દ વાંચો. આપણે મુમુક્ષુ શબ્દ તો વાંચ્યું છે, પણ આમાં લખ્યું છે મહામુમુક્ષુ. મુમુક્ષુ તો છીએ, મહામુમુક્ષુ કેદી થશું. હા, આત્મા તો છીએ, મહાત્મા કેદી થશું. આવી નહીં ગાથામાં? મહાત્મા એટલે 12મું ગુણસ્થાન, ક્ષીણ મોહ. હા, अब तो चेत समझ के पिटारे, अब तो चेत समझ के पिटारे, जीवन जग में थोड़ा है. अरे रे, સંતોએ જે વિષય ભોગોને છોડ્યા એને તું હવે તો છોડ, પણ એ હોશ છૂટતી નથી. હા, ખ્યાલમાં આવે છે. મહામુમુક્ષુ સકળ ઇન્દ્રિય વ્યાપારને છોડ્યો. વાહ, 31મી ગાથા યાદ કરો સમયસારને. દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય, ભાવેન્દ્રિયના વિષયો, અરે 3 લોકના તીર્થંકર, એમની વાણી સર્વેને ઇન્દ્રિય વ્યાપારને છોડ્યો હોવાથી નિશ્ચય પ્રતિક્રમણ આદિ સત્ક્રિયાને કરતો. આવ્યો શબ્દ સત્ક્રિયા. ઈયા અંદરની ક્રિયા સ્થિત છે તે પરમ તપોધન છે. હા, કેવું કેવું ગજબનું. હા, અને શું ગુરુદેવશ્રી ખીલ્યા છે આના ઉપર. પાના નંબર 205 કાઢો. 205 ઉપર જો, નીચે, સાવ નીચે, આ સત્ક્રિયા છે. રાગમાં રહેવું એ અસત્ક્રિયા. આદિ સત્ક્રિયાને કરતો સ્થિત આ સત્ક્રિયા. રાગમાં રહેવું એ અસત્ક્રિયા. અશુભ રાગ તો અસત છે, પણ શુભ રાગ પણ શું છે? અસત છે. હમણાં આવ્યું હતું ને 2 દિવસ પહેલાં, ચૈતન્ય ભગવાન આત્મા સત અને એની પરિણતિ સતી, એ મહાસતી. સત્ક્રિયાને કરતો, સત્ક્રિયાને કરે છે. આ જોરદાર. હા, રત્નત્રયના 3 બોલ બહુ જોરદાર આવ્યા છે. બહુ મજા આવી એ સાંભળીને. તો 206 નંબરના પાને જો, 3-4 લીટી પછી પહેલેથી જ જુઓ. આનંદ સ્વરૂપ જ્ઞાયક ભાવ ત્રિકાળી પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્ય ધાતુ નિર્મળ આનંદ પૂર્ણ પરમાત્મા જ આત્મા છે. એ આત્મ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપમાં સ્થિર રહેવું થવું એ સત્ક્રિયા છે. એ કેતનભાઈ યાદ રાખજો, આ વારંવાર પંચિંગ થવું જોઈએ.
સત્ક્રિયા સત્ક્રિયા સત્ક્રિયા. સત્ક્રિયા તો આ છે, એમાં સ્થિર થવું એ સત્ક્રિયા છે. આજના પ્રવચનમાંથી તમે કેવળ આ એક શબ્દ શોધશો ને, કમસે કમ 100 વખત ગુરુદેવશ્રીએ બોલ્યા છે. આ પંચમહારામાં આવા કાળમાં આવી ક્રિયા. ભાઈ માર્ગ તો આ છે, 5મો આરો હોય કે 4થો આરો હોય, અંતર આનંદ સ્વરૂપ ભગવાન, જ્ઞાન મૂર્તિ, પ્રજ્ઞા બ્રહ્મ. જ્યારે ગુરુદેવશ્રી બોલતા બોલતા ખરેખર તો એવું બોલે ને, તો આપણા બેઉ કાન ઊંચા થવા જોઈએ. સાંભળો છો શૈલાબેન? ખરેખર તો એવું બોલે ને તો સમજી લેવાનું કોઈ ના કોઈ અદ્ભુત વાત ગુરુદેવશ્રી કરે છે. તો જો ખરેખર તો ત્રિકાળી ચારિત્રની એ મૂર્તિ છે, એ ત્રિકાળી ચારિત્ર મૂર્તિ છે, તેમાં પર્યાયમાં ચારિત્ર કરવું. આ શું? અરે આ ભાષા કેવી વાપરી ગુરુદેવશ્રીએ? ચારિત્ર શેમાં કરવું અને કરવું શું? સાંભળો સાંભળો, બોલો તો ખરા. કરવું ચારિત્ર, શેમાં કરવું? પર્યાયમાં. હવે હું જે પ્રશ્ન પૂછું છું એનો જવાબ વિચારીને આપજો. ઠરવું શેમાં? ઠરવું દ્રવ્ય સ્વભાવમાં, કરવું પર્યાયમાં. ગુજરાતીના 2 શબ્દો બોલું છું, સાંભળો. થયો થકો અને હોતો થકો. શું ફેર બેઉમાં? કળશમાં છે પૂર્ણો ભવન જીવતી. થયો થકો હોતો થકો. અરે હોતો થકો એ દ્રવ્ય સ્વભાવ, થયો થકો એ પર્યાયનું પરિણમન. પણ એ પર્યાયનું પરિણમન દ્રવ્ય સ્વભાવમાં, હોતો થકો જે છે એ ભાવે જે ઉપડે એ થયો થકો. થયો થકો બહાર નથી. જો આમાં વાત કરે ગુરુદેવશ્રી, તેમાં એકાગ્ર થવું એ જ્ઞાન દર્શન ત્રિકાળી છે. જો જ્ઞાન ત્રિકાળી છે તેમાં એકાગ્ર થવું તે જ્ઞાન, દર્શન ત્રિકાળી છે એમાં એકાગ્ર થવું તે શ્રદ્ધા, ચારિત્ર ત્રિકાળી અકષાય ભાવ છે તેમાં સ્થિર થવું તે ચારિત્ર. એક વાત બોલું, આમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વાત ન કરી. ત્રિકાળ શ્રદ્ધા, ત્રિકાળ જ્ઞાન, ત્રિકાળ ચારિત્ર, એમાં શ્રદ્ધવું, જાણવું અને ઠરવું, એનું નામ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. જો બહુ જોખીને હું બોલું છું. કેટલાયને તો એમ થતો હશે કે આ શું ગાંડપણું છે? આ ગાંડપણું જ છે, અને આવા જ ગાંડા કાઢો તો આ સમજાય એવું છે. આવી વાત છે. અહીં તો બહારથી માનીને બેઠા, આ કર્યું ને આ કર્યું ને આ કર્યું. પછીનો ફકરો વચ્ચે જુઓ, બીજી લીટીમાં જ, મહાવ્રતના પરિણામ અને એ બધી ક્રિયાકાંડ એ ચારિત્ર નથી. શું છે? એ બધું અચારિત્ર છે. માનીએ છીએ આપણે? તો ઉલાળા મારીએ, મુનિવર આજ મેરી કુટિયા મેં આએ હૈ. શેના કુટિયામાં આવે? સાંભળો, આપણે કહીએ ને કે નાચીએ છીએ, મુનિવર આજ મેરી કુટિયા મેં આએ. એને પૂછો તમે ક્યાં ગયા? એ કહે અમે તમારા કુટિયા બુટિયામાં ક્યાંય નથી આવ્યા, અમે અમારા સ્વરૂપમાં લઈએ છીએ. કંઈક સમજાય છે? હા, સંસાર છે, ગજબ વાત છે. અહીં તો કંઈક વ્રત પાળે અને આ કર્યું એટલે ચારિત્ર. ચારિત્રની વ્યાખ્યા આકરી છે. અંદર ચારિત્ર અકષાય નામનો ત્રિકાળી ગુણ છે, એમાં એકાગ્ર થવું, એકલા ગુણને લક્ષ્યમાં જુદો પાડીને નહીં. સાંભળજો, બહુ જોરદાર વાત છે આ. એકલા ગુણને લક્ષ્યમાં જુદો પાડીને નહીં, અભેદ સ્વરૂપમાં જ્ઞાન દર્શન ચારિત્ર આનંદ આદિ અનંત ગુણ છે. એ અનંત ગુણમાં એક સાથે દ્રષ્ટિમાં અનુભવ સહિત અંદર સ્થિરતા થવી, તેનું નામ સત્ક્રિયા, એટલે ચારિત્ર. આ ચારિત્રની વ્યાખ્યા છે. કોઈ દી સાંભળ્યું ન હોય. આ તો મહાવ્રત પાળ્યા,
બોલો આગળ વાંચો. હા, આ તો મહાવ્રત પાળ્યા, બાયડી છોડી, છોકરા છોડ્યા, દુકાન છોડી, બોટાદ છોડ્યા, એમ લખ્યું છે આમાં. બોટાદ છોડ્યા. હા, માટે ચારિત્ર થઈ ગયું. ચારિત્ર ફારિત્ર કાંઈ છે નહીં. જેણે પાંચેય ઇન્દ્રિયોનો વેપાર છોડ્યો છે અને અણિન્દ્રિયનો આત્મામાં, જો અણિન્દ્રિય શબ્દ વાપર્યો, અણિન્દ્રિયનો આત્મામાં અંદર લીનતાનો વેપાર કર્યો, એને અહીંયા ચારિત્ર કહેવામાં આવે છે. પછી ઓલો ગુલાબચંદજીનો જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એની બધી ચર્ચા આવી. એનું સમાધાન પણ 207 ઉપર આપ્યું છે. એની વાત તો આપણે કરી છે. પછી જો ઓલા આફ્રિકાના કરોડપતિઓની બધી વાત લીધી અને એમાં એક ગુરુદેવશ્રીએ બહુ જોરદાર વાત કરી છે. હું એની વાત કરું. આ બધા કરોડોપતિ ભેગા થયા હોય, આમ તેમ મંદિરો બનાવ્યા, એ પછી વળી પાછું બીજી વખત લીધી ને ત્યાં લીધી છે. થોડીક રાત્રે જે ચર્ચા થઈ ને, ગુરુદેવશ્રી જે રાત્રે ચર્ચા કરતા હતા એનું પણ એક ભાતું બહુ સરસ આવ્યું છે. પાના નંબર 208 બીજો ફકરો. રાત્રે કહ્યું હતું ને, હું જ્ઞાયક છું, અખંડ શુદ્ધ છું, એ પણ એક વિકલ્પ છે, રાગ છે, આખરું કામ છે, અને એક પરમાત્મા સ્વરૂપ છે. એમાં અંતરાત્મા અને બહિરાત્મા એ બે પર્યાય છે. એ વિકલ્પ રાગ છે. એક દ્રવ્યમાં 3 ભેદ પાડીને ઊભા રહેવું એ રાગ છે, ધર્મ નથી. દ્રવ્ય ગુણને પર્યાય 3. દ્રવ્ય જે ત્રિકાળી વસ્તુ, ગુણ એની શક્તિ સ્વભાવ, સત્વ, સતનું સત્વ, તેમાં એકાગ્રતા, એવા લક્ષ્યમાં 3 ભેદ પાડવા એ પણ એક રાગ છે, એ પણ ધર્મ નથી. એમ 3 લોકના ના તીર્થંકર પરમાત્મા તરફ લક્ષ્ય જવું એ પણ ધર્મ નથી, એ શુભ રાગ છે, પુણ્ય છે, હોય છે પણ ધર્મ નહીં. નિજ સ્વરૂપમાં વિશ્રાંતિ. શું બોલ્યા ગુરુદેવ? મહાસિદ્ધાંત આ છે. અને આ બહારની આખી દુનિયા ભૂલી જાય, વિતરાગના કહેલા શાસ્ત્ર બાસ્ત્રના કથન ભૂલી જાય. ઓહો હો, જો શું કહે છે, વિતરાગના કહેલા શાસ્ત્ર બાસ્ત્રના પણ કથન ભૂલી જાય અને એક ભગવાનને યાદ કરી, બોલો આગળ બોલો, પોતાનો ભગવાન હો એમાં વિશ્રાંતિ લે છે. એ પરમ વિતરાગ ચારિત્રમાં સ્થિત છે. તો આ શું કીધું? વિશ્રાંતિનો સ્થળ એક જ છે. પાના નંબર 212 કાઢો તો. 212 બીજો ફકરો. જેમ થાકેલો માણસ ઘરમાં આવીને પછી શું ઉતારે? થાક ઉતારે છે નિરાતે. એમ પુણ્ય ને પાપનો સંસારનો થાક ઉતારીને, બોલો આગળ, અંતરના ઘરમાં જા, ત્યાં વિશ્રામ કર, તારો થાક ઉતરી જશે, સંસારના થાકનો દુઃખ નીકળી જશે. સમયસાર સુધીમાં આપણે બોલીએ છીએ ને, જો આ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગળા, વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞા છીની જ્ઞાનને ઉદયની, સંધિ સૌ છેદવા. હવે સાંભળો. સાથી સાધકનો તું ભાનુ જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. મને ઘણી વાર વિચાર આવે, આ કઈ સ્તુતિ છે? સમયસારજીની સ્તુતિ. સમયસારની સ્તુતિને બોલો, તમે કોની સ્તુતિ કરો છો? સમયસારની સ્તુતિ કરે છે એટલે શાસ્ત્રની સ્તુતિ કરે છે કે સમયસાર સ્વરૂપ આત્માની સ્તુતિ કરે છે? વિસામો ભવ ક્લાંતના, ભવમાં થાકેલા જીવોને માટે, ક્લાંત દુખિયારા જીવોને માટે યદિ વિશ્રામ સ્થળી છે તો સ્વભાવ ભાવ છે, એમાં ઠરવું, એનું નામ સત્ક્રિયા છે. આવી અદ્ભુત ચર્ચા આજે આવી. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.